બેસી જાઓ. 3 લાખ રૂપિયા હીરાના. આ 5 લાખ રૂપિયા સોનાની લગડીના. બસ આ લાખ રૂપિયા સરસ ગાંજન આપીને. 2 લાખ રૂપિયા ઇલેક્ટ્રોનિક્સ આઈટમના. ગુડ, વેરી ગુડ. દિલાવર આ બધો માલ લઈ લે. બોસ નવો માલ ક્યારે મળશે? કાલે જ. બધો જ માલ ટ્રકમાં આવી રહ્યો છે. પણ બોસ ઇન્સ્પેક્ટર વિજયસિંહ અમારી પાછળ પડછાયાની માફક પડેલો છે. હું એની બધી જ ચાલથી માહિતગાર છું. દિલાવર, રંજીત, યસ બોસ. તમે બંને મારા બતાવેલા પ્લાન મુજબ કામ કરજો અને મારી ચાંપતી નજર ઇન્સ્પેક્ટર વિજયસિંહના પગલા ઉપર રહેશે. ઓકે? દુર્ગાબેન, વિજય હમણાં આવતો જ હશે. દુર્ગા, તું અહીંયા? શું કરું? ઘણા દિવસથી તમે ઘરે આવ્યા નથી. છોકરાઓ પણ પૂછા કરે છે એટલે ચાલી આવી. દુર્ગાબેન, અમારા પોલીસ વાળાની તો જિંદગી જ આ છે. સર, આપે મને યાદ કર્યો હતો? હા. આઈજી સાહેબ તારા પર ખૂબ જ ખુશ છે. એ કહેતા હતા કે વિજય એવો લોખંડી માનવી છે કે જેને જ્વાળામુખીની ગરમી પણ તપાવીને વાળી શકતી નથી. સર, જે માણસનું ઘડતર તમારે હાથે થયું હોય એ વળી નથી શકતો. તૂટી જરૂર શકે છે. પરંતુ તું મને એ તો બતાવ કે દાડાના હેરફેરની ખબર તને કોણ આપે છે? સર, આપણી છુપી પોલીસના માણસો શહેરમાં કીડી મકોડાની જેમ પથરાઈ ગયા છે. આજે પણ એક ટ્રક સોનાની લગડીઓ અને હીરા લઈને આવી રહી છે. કોઈ પણ ભાગવાની કોશિશ નહીં કરતા. કોઈ પણ ભાગશે જાનથી મારી નાખે. ભાગી ગયા સાલા. પણ ભાગ્ય નહીં તો બીજું કરીએ પણ શું બોસ? તારી એક જ ભૂલના કારણે અમારું લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું અને તમે લોકો ઉંદરની જેમ અહીં પોળમાં ભરાઈ બેઠા. મોતી, આમ જ ચાલતું રહેશે તો આપણો ધંધો બંધ થઈ જશે. પણ બોસ, વિજયસિંહ આપણા રસ્તાનો કાંટો છે, એને સાફ કરવો જ રહ્યો. વિજયસિંહ એક બહાદુર છે અને દરેક બહાદુરની બહાદુરીની કિંમત હોય છે. રંજીત. યસ બોસ. મોતી, વિજયસિંહની કિંમતનો અંદાજ કાઢો અને ચૂકવી દો એને. આલો પૈસા. હવે આ દાખલો સાચો છે ને? મમ્મી હજી કેમ ના આવી? લો, તમારી મમ્મી આવી ગઈ. મમ્મી મને આપો. મમ્મી મને આપો. હવે મને જરા શ્વાસ તો લેવા દો. હા, તમે બંને છો ને તે શેર ને માથે સવા શેર છો. તે હોય જ ને, શેરના દીકરા તો સવા શેર જ હોય ને. અને હજી સવા શેર માથે 1.5 શેર વાળો ત્રીજો આવવાનો છે. પણ દુર્ગા, તારે આવી હાલતમાં બહાર જવાની જરૂર શું હતી? શું કરું? બાળકો માટે નવા કપડા લાવવાના હતા ને તમને તો ફુરસદ જ નથી મળતી. મમ્મી, કપડા જલ્દી દેખાડ ને. હા હા, દેખાડું છું. કપડા. અરે વાહ, સરસ.
લાંચ અને રૂશ્વત. હેલો, હું ઇન્સ્પેક્ટર વિજય બોલું છું. ઇન્સ્પેક્ટર, ભેટ પસંદ આવી હશે. દારા ભેટ નથી, પણ કાનૂન અને સચ્ચાઈના નામ પર કલંક છે. કલંક? જેને તું કલંક કહે છે એની સાથે ગોળીઓ પણ છે. રૂપિયાની છપ્પી વચ્ચે જોઈ લે. ફક્ત 4 જ ગોળીઓ છે, અને તમે પણ 4 છો. એક તરફ મોત છે તો બીજી તરફ જિંદગી. જોઈ છે દુનિયાની તમામ દોલત પણ તું મારી સામે મૂકી દે તો મને નહીં ખરીદી શકે. કમીના, તારે માટે તો ફાંસીના ફંદા સિવાય મારી પાસે બીજું કશું જ નથી. હું તને જેલ ભેગો કરીને જંપીશ. વિજયસિંહ, આવી ધમકીઓ મેં કેટલી વાર સાંભળી છે. આજ પણ એક ગલીમાંથી કૂતરાના ભસવાનો અવાજ આવી રહ્યો છે. હેલો, 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 હેલો. વિજય, વિજય, મને બહુ બીક લાગે છે. ચિંતા નહીં કર. મને તો આશ્ચર્ય થાય છે વિજય, કે એમણે આ લાંચ રૂશ્વતના નાણાં તારા પર મોકલવાની હિંમત જ કેવી રીતે કરી. તારી આદતોથી તો આખું શહેર માહિતગાર છે કે તું કેટલો ઈમાનદાર ઓફિસર છે. સર, મને એમ લાગે છે કે આ જ રીતે લોકો મારી વધુ નજીક આવવા માંગે છે, પણ એ લોકો એ નથી જાણતા કે આ પગલું એમના ગળામાં ફાંસીનો ફંદો બની જશે. મને વિશ્વાસ છે વિજય કે જીત તારા કદમ ચૂમશે. યસ બોસ, સમજી લો. ભગવાનની ઘેરે દેર છે, પણ અંધેર નહીં. એટલે તો મા અંબાએ તારો ખોળો ભરી દીધો છે. હા સ્વામી, મેં પૂનમના દિવસે મા અંબાના દર્શન કરવાની બાધા રાખી છે. અરે હા, કાલે પૂનમ છે. આપણે મા અંબાના દર્શને જરૂર જઈશું. હા, તમે તો મારા મોઢાની વાત છે. હું તમને આ જ કહેવાની હતી. હવે એને ભગવાન પણ નહીં બચાવી શકે. શરણાગત દીનાર્ત પરિત્રાણ પરાયણે સર્વસ્યાતિ હરે દેવી મહાદેવી
પાપા પાછી કરતી વખતે ફોટો પડાવશો ને? ના બેટા, આપણે જલ્દી ઘરે જવાનું છે. હા ના, ફોટો પડાવવો જ પડશે. આ તમે બંને બહુ જીદ કરો છો ને એટલે જ તમને લઈને ક્યાંક બહાર જવાનું મન નથી થતું. જવા દે ને, 1 કલાકમાં તો ફોટો આપી દે. ચાલો ફોટો પડાવી લઈએ. ચાલો, તમે બહુ લાડ કરાવો છો હા બચ્ચાઓને. ચાલો. લ્યો તમારો ફોટો. અરે વાહ, ધીરે ધીરે. અરે અરે, આ શું કરો છો તમે લોકો? તું પણ શું દુર્ગા, દર વખતે છોકરાઓને ખીજાયા કરે છે. હવે તો આ લોકોની સાથે ક્યાંક બહાર નીકળવાનું જ નહીં. ચાલી રહ્યા છે. લાગે છે આ દારાની ગેંગના માણસો છે. ચાલો મોકો ગોતી રહ્યા છે. પણ તું ગભરાતી નહીં, હિંમત રાખજો. હમણાં જ સંદેશો મોકલાવું છું. હેડક્વાર્ટર. ઇન્સ્પેક્ટર વિજય કોલિંગ. ઇન્સ્પેક્ટર વિજય કોલિંગ. હાજી, કાર નંબર 1509, પેટ્રોલિંગ કાર નંબર 1509. અમારી પાસે કોઈ બદમાશો પડે એમ લાગે છે. હા, જીવનું જોખમ લાગે છે. જલ્દીથી મદદ મોકલો. મેં અત્યારે અંબાજીની સડક પર છીએ. 15 મિનિટમાં મદદે પહોંચીએ છીએ. ઓવર. દુર્ગા, ઉતર જલ્દી. દુર્ગા, હું આ બદમાશોને પહોંચી વળીશ. તો આ બંને છોકરાઓને લઈને ભાગી નીકળ. હું તમને એકલા મૂકીને નહીં જાઉં. મારી મદદ માટે પોલીસ આવે છે. તો શું અમારી મદદ નહીં કરે? દુર્ગા, તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? તું માં બનવાની છે. બાળકથી વધીને નારી માટે સોહાગ હોય છે. તને તારા સોહાગના સુગંધ છે. જાઓ દુર્ગા, જાઓ. જાઓ, ચર્ચા કરવાની જરૂર નથી. પપ્પા, અમે એકલા મૂકીને તમને નહીં જઈ. પપ્પા, હું ગુંડાઓને મારી નાખીશ. તમે જાઓ બેટા, જાઓ. હું આવું છું. જાઓ, તમે ચિંતા નહીં કરો. જાઓ. પપ્પા. બાજુ જાઓ. તમે લોકો મારી સાથે આવો. તમે બે જણા ભાગો. હું આવું છું. મમ્મી, અમે તને મૂકીને નહીં જઈએ. મારા ડાય મમ્મી, જાઓ જલ્દી કરો. ભાગો મારો. તું આમ જા, હું એને સંભાળીશ. હું તને જીવતો નહીં છોડું. જમીન સાલો હરામ જાદો તારાની જોડે ટક્કર લેવા આવ્યો તો કેમ? જોઈ લીધું ને એનું પરિણામ? હરામ ખોર, હું તારું લોહી પી જઈશ.
મોતી આજે ઇન્સ્પેક્ટર વેસીનો કાંટો પણ કાઢી નાખ્યો. એક ડગલું પણ આગળ વધ્યું છે તો પકડી લો. ચાલો એને. मालिकान जल्दी चलो रवि मालिकान खोल खोल कौन से तू क्या दिया मुझे सुनाम दे करो है क्या रहे तू बोल सुनाम दे राम दादा करो અરે એને શું ગુનો કર્યો છે? એને તમે કેમ મારો છો? તું ચૂપ રહે. તને ખબર છે આપણી દારૂની ગાડીમાંથી ક્યાંથી બુકિંગ કર્યો? કોણ છે બેટા તું? શું તારું નામ? મને ખબર નથી મારું. તું ક્યાં રહે છે? મને ખબર નથી. એ આપણે સામે પોલીસને હવાલે કરી દેવું જોઈએ. ના ના, એને હું પાડીશ. એનું નામ શાખા રાખીશ. 10,000 રૂપિયા જોઈતા હોય તો આપી દઉં રોકડા ને તોડીને બીજાને વેચી દઉં. તો જો મંજૂર છે લાવો શેઠ. અહીં તો પૈસાની જરૂર છે. લાવો રમેશ મમ્મા તોડી નાખો. ગણી લો. ઘણો ઘણો. શેઠ ડિક્કી બતરો છે. હા ખાલી ગાડીઓ ચોરતા ચોરતા છોકરા બી ચોરવા લાગ્યો. અરે ના ના શેઠ. કોણ છે તું? ક્યાંથી આવે છે? બોલ. ખાલી એને પોલીસમાં સોંપી દે. અરે હોય પોલીસ સ્ટેશન લઈ જઈશ તો ખતરો છે. આને તો હું પાડીશ. અરે મારા બુઢાપાનો સહારો બનશે. ચાલ લઈ જા લઈ જા. તારું નામ શું છે? ત્યાં જંગલમાં કેમ પડી હતી? કાંઈ ન બતાવ્યું? તારું નામ શું છે? દુર્ગા, તારી જીભને તાળું મારી દે. નહીં તો તારા જીવતરની લાકડી જેવા છેલ્લા દીકરાને બદમાશો મારી નાખશે. બેન, હું તમારા કોઈ પણ સવાલોના જવાબ આપી શકું તેમ નથી. હું તકદીરને મારી છું. મને મારી હાલત પર છોડી દો. તારા બદલો દારાથી બદલો લઈશ. કમલા, જો તું મોતીની પત્ની ના હોત તો ઇન્સ્પેક્ટર વિજયસિંહ જેમ તમે મને પણ મારી નાખી હોત એમ જ ને? બહુ સમજદાર લાગે છે. એટલે તો જેલમાંથી મારા પતિ મોતી પાસે જઈને દરેક બાતમી લઈ આવી છું. તારી ભલાઈ એમ જ છે કે તું મને મોતીનો ભાગ આપી દે, નહીં તો તારા ભાગમાં ફક્ત ફાંસીનો ફંદો જ આવશે. સમજો? તારી આ ધમકી મારી પાસેથી રાતી પાય પણ પડાવી શકશે નહીં. તારી ભલાઈ એમાં છે કે ચૂપચાપ અહીંથી પાછી ચાલી જા, નહીં તો જાનથી મારી નાખીશ. જાઉં છું, પણ એટલું યાદ રાખજે, તારી જિંદગી હવે મારા હાથમાં છે. અહીંથી સીધી હું પોલીસ સ્ટેશને જઈ રહી છું. સમજ્યા? હા. દિલાવર સમજી ગયો બોસ. અંબા છે તો હું દુર્ગા છું. આજે તારા ચરણના સોગંદ ખાઈને કહું છું કે મહેનત મજૂરી કરીને મારા દીકરાને ભણાવીશ, મોટો કરીશ ને પોલીસ ઇન્સ્પેક્ટર બનાવીશ. અને એક દિવસે એના જાતે એના બાપના ખૂનનો બદલો લેવડાવીશ. હરામખોર! તમે મારું નામ હરામખોર નથી રાખ્યું. તમે તો મારું નામ શંકર રાખ્યું છે. છોકરો નહીં ગયો. કાકાના બચ્ચા હરામ દાદા. બીજી તોડી. શાબાશ. હા બરાબર. આ તો બનાવેલ છે ઘર. એમાં આપણે બનાવ રહીશું. આ તો નાનું છે. તું ગભરામાં કંચન, મોટું થઈને મોટું ઘર બાંધીશ.
અને એક હોટલ ખરીદીશ. એમાં આપણે બંને રહીશું. કંચનના બાપુ, કંચનના લગ્ન શાકા હારે જ કરજો. શાકા, મને વચન આપ. બા, હું તને વચન આપું છું. કંચન ના, હું મારી જાનથી વધુ જતન કરીશ. શાકા, એ તો ક્યારની ઉપર ચાલી ગઈ. જય ગોપાલ, કમલા મને મૂકીને નહીં જઈ શકે. આ જુઠ્ઠું છે ગોપાલ, આ જુઠ્ઠું છે. આ સત્ય છે. કમલા તને જેલમાં મળ્યા પછી સીધી તારે શેઠ પાસે ગઈ હતી. પાછી એ પાછી ન ફરી અને ટ્રક સાથે અથડાઈને મરી ગઈ હતી. એનું એક્સિડન્ટ થઈ પણ એને કમોતે મારવામાં આવી છે. તે જ કમલાનું ખૂન કર્યું છે તારા. કમલાની સોગંદ, હું આનો બદલો જરૂર લઈશ તારા. હું આનો બદલો જરૂર લઈશ. શાબાશ કાલીચરણ, તે શંકરને દરેક કામમાં ખૂબ જ પાવરતો બનાવી દીધો છે. આજથી શંકર મારી ગેંગમાં જ કામ કરશે અને એના બદલામાં તને 5,000 રૂપિયા આપવામાં આવશે. શાબાશ. તારા મોતી, મોતી, તારી પત્ની કમલા ટ્રક સાથે ટકરાઈને આત્મહત્યા કરીને મરી ગઈ, એમ જ ને? મેં એને ઘણું સમજાવી, પૈસા આપીને મદદ પણ કરી. જવા દે દારા, છોડે વાત. હું જાણું છું દારા, એક ભાગીદાર તરીકે તે તારો ધર્મ નિભાવ્યો છે. પરંતુ તું આજથી મારો ભાગીદાર નથી. તારા મોતી, તું 8 વર્ષ જેલ ભોગવીને આવ્યો છે અને એ 8 વર્ષ દરમિયાન મેં કરોડો રૂપિયાની દોલત એકઠી કરી લીધી છે. અને આપણા ધંધાના નીતિ નિયમો તું જાણે છે ને, કે જેલ ભોગવીને આવે છે એને આ ટોળીમાં રહેવા દેવામાં આવતો જ નથી. એને ફક્ત એક જ વસ્તુ મળે છે અને એ છે એનું મોત. મેં કેટલી વાર પોલીસની ગોળીઓથી બચીને આપણી ટોળીને વફાદાર રહેવા માટે જાન જોખમમાં મૂક્યો અને એનો બદલો તે મને આ રીતે આપ્યો. બોસ, આંગળીથી નખ અળગા નથી હોતા. મોતી શેઠ અમારો જૂનો અને વફાદાર શેઠ છે. આજે જે વર્તાવ તમે મોતી શેઠ સાથે કરી રહ્યા છો, એ જ વર્તાવ તમે આવતીકાલે અમારી સાથે પણ કરી શકો તેમ છો. ઠીક છે, તું કહે છે તો એની પર વિશ્વાસ રાખીને પાછો આપણે ગેંગમાં રાખી શકીશું, પણ પાર્ટનર તરીકે તો નહીં. ઠીક છે તારા, હું દરેક રીતે તારી ટોળીમાં કામ કરવા માટે તૈયાર છું. એ જોગા, એક ભાવ બીજો લાવ. લો શેઠ. કેટલા કેટલા પૈસા થયા? 30 પૂરા. 30 રૂપિયા પૂરા. લે ભાઈ, આ 30 રૂપિયા તારા દારૂના અને 20 રૂપિયા તારા. આપણે ભીખ નથી લેતા શેઠ, પણ જૂટવીને લઈએ છે, સમજા? શું નામ છે તારું? કમીનો, કૂતરો, નીચ, નાલાયક, હરામખોર, લાવારીસ, દુનિયાએ કેટલા નામ આપી દીધા છે મને શેઠ. સાંભળી લીધું શેઠ, આપણા આટલા નામમાં એક નામનો વધારો થયો. મારું અસલી નામ છે શાકા અને આટલા બધા નામ વચ્ચે નામ ક્યાંક દટાઈ ગયું છે શેઠ. તારાથી બદલો લેવો હોય તો શાકાનો હાથ પકડી લે. તારું અસલી નામ બહાર કાઢવામાં હું તારી મદદ કરીશ શાકા. જેમ તારું નામ શાકા છે એમ મારું નામ પણ મોતી છે. પણ અત્યારે તો આ મોતી દુનિયાના દરિયામાં ક્યાંક કાદવ અને કીચડ વચ્ચે દબાયેલો છે બચ્ચા. જે દિવસે બહાર આવશે ને તે દિવસે હું તને અસલી શાકા બનાવી દઈશ બચ્ચા.
બાજુ પેલી બાજુ જશે. ના પેલી બાજુ નહીં, આ બાજુ જશે ઉપર. હવલદાર સાહેબ રામ રામ. ઉભો રહે. હેલો બોસ, હું શંકર બોલું છું. શંકર, હીરા મારી પાસે છે. 1 કલાકમાં તમારી પાસે પહોંચું છું. ઓકે ગુડ. મારો બેટો છટકવા માંગે છે. હા ઉભો રે. યસ. નથી લાગતા. લાગતા નથી. શું નથી લાગતો? ગુનેગાર. ગુનેગાર? હા, મારો 25 વર્ષનો અનુભવ કે છે કે મારા હાથમાંથી ગુનેગારે છટકવું એટલે યમરાજના હાથમાંથી મોતે છટકવા બરાબર છે. સમજો કે નહીં? લાગતા નથી. કેમ નહીં, એ તો આપની પર્સનાલિટી કહી રહી છે. લેટી કોઈ લેટી નહીં, તમારું રૂબાબ, તમારી મૂછો. વાહ 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 વાહ. તમને ખબર છે મારું નામ શું છે? નહીં. માય ફૂલ નેમ ઇઝ મનમોહન દેસાઈ. નો, મનમોહનસિંહ જાડેજા. મનમોહનસિંહ જાડેજા. જાડેજા. હા જાડેજા. જાડેજા. ઓહો જાડેજા સાહેબ, Yes. એ તો અમારા અહોભાગ્ય છે કે તમારા જેવા દેશ પ્રેમી ધર્મવીરની છત્રછાયામાં આમ જેવા શરીફ માણસોની પરવરિશ થઈ રહી છે. નહીં તો આ ધરતીનો સ્વાગ અમાર અકબર અંથોની જેવા લૂંટારાનો છે, લૂંટાઈ જાત. એમ જ તમારું કેવું છે ને? વાહ વાહ વાહ. હવાલદાર સાહેબ, જો તમારો ગુનેગાર ભાગી રહ્યો છે. નથી. મારે પોતે જવું પડે. હું છું. તમે કઈ લીટી કીધી? લીટી નહીં, પર્સનાલિટી. પર્સનાલિટી. અરે જાઓ, તમારો ચોર ભાગી રહ્યો છે. જાઓ. બહાદુર પીઠ પાછળ ઘા નથી કરતા, એ કાયરોનું કામ છે. એટલે જ તો લલકાર્યો. લાગે છે તે ગીતામાં કૃષ્ણ નથી પડ્યો. દુશ્મનીમાં બધું શક્ય છે. શું જોઈએ? બ્રીફકેસ. ચાલાકી કરીશ તો શ્વાસ રોકાઈ જશે. એ ગાડી રોક. ગાડી રોક. શાબાશ, ગાડીમાં બેસી રહે. ભાઈ પોપટલાલ. ક્યાં જાય હવે? શાકા, આજે
આજે હું તને છોડી રહ્યો છું. બીજી વખતે મારી વચ્ચે આવ્યો તો હું તને જીવતો નહીં છોડું. હા, જા, ચાલે જા, ચાલે જા. ગુડ. શંકર, 1 કલાકનું ફોન પર કહ્યું ને આટલી વાર કેમ લાગી? સોરી બોસ, રસ્તામાં હરામખોર શાકા મળી ગયો હતો. શાકા? તેને ખતમ કેમ ના કરી નાખ્યો? ખાતરી રાખો બોસ, હવે પછી જો શાકા મારા રસ્તામાં આવ્યો તો હું એને જરૂર ખતમ કરી નાખીશ. આ મારું વચન છે. That's good. થેન્ક યુ. Yes. Come on. લાવ. Have it. અરે આમ ટીકી ટીકીને શું જુએ છે? ઓય મારી ગોદાવરી, મને તો તારા હોઠ ને ગલાસ ગણીને મોં માંડવાનું મન થાય છે. ઓય મારી સલૂની સ્મેલ હતા. અરે ઉઠ ઉઠ ઉપેન્દ્ર ત્રિવેદીની ઔલાદ, આજે તો હું તને અરુણા ઈરાનીના હાથનો સ્વાદ ચખાવી દઉં. ઉઠ, ભાગ ભોપલા. કેટલું માલ આપું? 9 કાક મોસંબી. એ જાય છે ક્યાં? અરે એ અરવિંદ રાઠોડની ઔલાદ, બિલકુલ તારો બાપ આપશે. અરે હું ત્યાં પૂછું કે અગ્રણી બની ગયો છું. અગ્રણી પાસે પૈસા નથી. હા હા, સીધા પછી તો બધા જ પોતાને હીરો સમજે છે. કિરણ કુમાર, અરવિંદ કુમાર, નરેશ. બિલ લઈ લે. શાકા, શાકા, આ શું થઈ ગયું શાકા? આમ પરેશાન કેમ લાગે છે? કઈ નહીં કંચન, બહુ થાકી ગયો છું. આજે એમ થાય છે કે આ નશામાં એટલો ડૂબી જાઉં અને બધું જ ભૂલી જાઉં. શાકા, મૂકી દે આ બાટલી ને. શાકા, ડૂબી જવા મન જાતું હોય તો મારી આંખોમાં જુઓ, એમાં શરાબ કરતા 100 ગણો નશો છે. મસ્ત મદિરાની પ્યાલી જેવો છટકો મારી આંખનો, મારો નખરો 1.25 લાખનો. તારો લટકા મસ્ત મદિરાની પ્યાલી જેવો ઝટકો મારી આંખનો, મારો નખરો મારો નખરો 1.25 લાખનો. મસ્ત મદિરાની પ્યાલી જેવો ઝટકો મારી આંખનો, મારો નખરો, મારો નખરો 1.25 લાખનો. ભમર વાકડી કમર સાંકડી ચમકે હીરો નાકનો, મારો નખરો, મારો નખરો 1.25 લાખનો.
છે નવટાકનો મારો નખરો હે મારો નખરો સવા લાખનો મસ્ત મદીરાની પ્યાલી જેવો ઝટકો મારી આંખનો મારો નખરો સવા લાખનો કાકા આજ પણ શંકર તારા હાથમાંથી છટકીને ચાલ્યો ગયો. જાણે છે બ્રીફકેસમાં શું હતું? લાખો રૂપિયાના હીરા હતા. શાકા તારી એ તાકાત ક્યાં ગઈ? હા મોતી, આ શાકાના કાંડામાં એવું કવચ છે કે લોખંડે પણ નીચે હોઈને પાણી કરી શકે છે. પરંતુ શંકરનું ગળું દાબીને એનું છઠ્ઠીનું ધાવન તો તું પાર ન કાઢી શક્યો ને. મોતી, લાગે છે કે એણે પણ કોઈ સિંહણનું દૂધ પીધું હશે. શાકા તારા આ શબ્દો? ના મોતી ના, પણ કોણ જાણે કેમ મારા હાથ એના ઉપર ઉઠતા ઉઠતા અટકી જાય છે. જો આમ જ ચાલતું રહેશે શાકા તો એક દિવસે આપણે બંને ઉપર પહોંચી જઈશું. અને જો તારાને ખબર પડી ગઈ કે હું મારી પત્ની કમલાનો બદલો તારે સહારે લઈ રહ્યો છું તો જાણે છે શાકા. અરે એ સમય આવતા પહેલા તો આ દુનિયામાં શંકર હશે ને કાં તો શાકા. શાબાશ શાકા. અને જો તને કોઈ ખબર પડે તો મને વોટર હાઉસ પર ખબર કરી દેજે. ઓકે? કંચન તું શું વાત છે? સાંભળી લે મોતી, જો તે મારા શાકાને કોઈ આડા અવળા રસ્તા પર લગાડી દીધો ને તો હું આખા વોટર હાઉસને આગ લગાડી દઈશ. આગ. પણ આ બધું તને કોણે કહ્યું? તારું આ મોઢું કહી રહી છે. અરે અહીં આવતા હજારો લોકોના ચહેરા ઉપરના હાવ ભાવ હું સારી રીતે ઓળખી શકું છું. કંચન તું જે કઈ વિચારી રહી છે બધું ખોટું છે ને એ સાચું ન પડે એનો ખ્યાલ રાખજે. એમાં જ તારી સલામતી છે. હવે તું જઈ શકે છે. માં અંબા, તારી કૃપાથી મારી વર્ષોની મહેચ્છા ફળી છે. શેખરના બાપુ, તમારો શેખર પોલીસ ઇન્સ્પેક્ટર બની ગયો છે. એ તમારા જેવો જિદ્દી અને હઠીલો થયો છે. માં, માં, તારી આંખોમાં આંસુ? આ તો ખુશીના આંસુ છે બેટા. તું ઇન્સ્પેક્ટર બન. શેખર, મને એક વચન આપ. વચન? માં, તું મારી પાસે વચન માંગે છે? અરે માં, તારા ચરણોમાં તો મારી જિંદગી છે. બેટા, તું મારા સુહાગ અને તારા વિખૂટા પડેલા ભાઈઓનો બદલો તારા અને એની ટોળકી પાસેથી જરૂર લઈશ. માં, તારા ચરણોના સોગંદ, એ દારાને હું જીવતો નહીં છોડું. નહીં છોડું માં, જીવતો નહીં છોડું. શેખર, ઇન્સ્પેક્ટર શેખર, શાકા અને શંકર આ શહેરના મશહૂર બદમાશો છે. સર, પોલીસ એમને પકડી કેમ નથી લેતી? એટલા માટે કે એમની વિરુદ્ધ પોલીસ પાસે કોઈ પુરાવા નથી. તો એ પુરાવા હું લાવીશ સર. જો એ લોકો ગુનેગાર હશે તો આજે નહીં તો કાલે બધાના હાથમાં હાથ કર્યો હશે. મને વિશ્વાસ છે ઇન્સ્પેક્ટર શેખર, અને એટલા માટે તો આ કેસ તને સોંપવામાં આવે છે. લે, આ રે એની ફાઇલ. થેન્ક યુ સર.
પ્રભુ, આજ સુધી હું એ જ બદલાની આગમાં બળી રહ્યો છું કે ક્યારે હું મારા માના સુહાગનો બદલો લઈ શકું. ભગવાન, મને વિશ્વાસ છે કે એક દિવસ હું મારી માં અને વિખૂટા પડેલા ભાઈને જરૂર મળી શકીશ. હે કૃષ્ણ મુરારી, એટલી શક્તિ આપજે કે હું એમને ઓળખી શકું. ના, સારું માં, હું જાઉં છું. શાકા ફરી મળીશ. એ દીકરો નસીબદાર હશે માં, કે જેના માથે માનો હેત ભર્યો હાથ હોય છે. શેખર, કોણ હશે આ લોકો? કોણ જાણે કેમ, પણ આ બે જણને જોઈને મને આજે સોનું મોનુની યાદ આવી ગઈ. એ પણ આટલી જ ઉંમરના હશે. કોણ જાણે હું એમને ક્યારે મળીશ. માં, મેં તને કહ્યું છે ને, હું મારા ભાઈઓને એક દિવસ જરૂર શોધી કાઢીશ. માં, તું જલ્દી ઘરે પહોંચી જા, હું થોડી વારમાં આવી તો સાંજે વહેલો ઘરે આવી જજે હો. મને માને જલ્દી ઘરે મૂકી દેજો અને પછી પોલીસ સ્ટેશન પર આવી જજો. મોડું નહીં કરતા. યસ સર. રિક્ષા! રિક્ષા, રિક્ષા. એ મિસ્ટર, રિક્ષા મેં રોકી છે. કમાલ છે ને. અરે ભાઈ, રિક્ષા મેં રોકી છે. એકવાર કહ્યું ને કે રિક્ષા મેં રોકી છે. અરે પહેલા હાથ મેં કર્યો, પછી જોવા ને. માથા ફરેલ કોઈ ગુંડો બદમાશ લાગે છે. અરે કમાલ છો, પાછો બદમાશ કરશું ઉપરથી. Shut up! રિક્ષા મેં રોકી છે. આટલી બધી દાદાગીરી ને ઉપરથી ગરબી. જાઓ જાઓ, આખી જાઓ, જાઓ, હવે ઉપર જોઈ લઈશ તમને. હા? હા હા, જાઓ જાઓ, ઉપકાર નથી કરતા. Shut up! જાઓ જાઓ હવે. Idiot, you fool! હા? માલ છું. અરે રિક્ષા, ભલા એનો જમાનો જ નથી. જોવાની પાછો પછી આનંદ ભુવન લઈ લો જલ્દી. ચાલો. ગયા લાગે છે. પણ બેન, મેં શું કર્યું છે? ચૂપ રે, તને નથી કહેતી. પેલા લફંગાને કહું છું. ક્યારનું રિક્ષાનો પીછો કરી રહ્યો છે. કેટલા થયા? 2 કેટલા પૈસા ભાઈ? રૂપિયા ભાઈ. Hands up. જો ભાગવાની કોશિશ કરી છે તો ખતમ થઈ જઈશ. અરે પણ મારી વાત તો સાંભળો. તમારી બધી જ વાતો મારા ડેડી સાંભળશે. આ બંદૂકમાં ગોળી છે? હા, 2 ગોળીઓ છે. અને એ પણ અસલી. અરે અરે બેટી, આ શું કરે છે? થોડી જા, થોડી જા. ડેડી, આ લફંગો રસ્તામાંથી મારો પીછો કરતો હતો. વાત એમ છે સર કે સર, હવે કેમ ઢીલો પડી ગયો? રસ્તામાં તો બહુ ઉડતો હતો. બેટી માલા, હું એને ઓળખું છું. અચ્છા, એટલે ઘણી વાર જેલ જઈ આવે છે એમ જ ને? પણ ડેડી, હું પણ આ બદમાશને બરાબર પકડી લાવીશ. આખરે દીકરી કોની છું? ડીએસપી આનંદની. બેટી માલા, જેને તું પકડી લાવી છે એ છે ઇન્સ્પેક્ટર શેખર. વોટ? હા, મેં જે નહીં બોલાવ્યો છે. ઓહ,
આઈ એમ સોરી ઇન્સ્પેક્ટર. શેખર. બેટી હવે જરા એને માટે ચા પાણીનો બંદોબસ્ત તો કર. યસ ડેડી. એ મારી દીકરી માલા છે. એ આપ જેવી જ છે સર. શેખર, મને એસપી જોશીએ તારા વિશે બધું બતાવી દીધું છે. તું એક બહાદુર અને હિંમતવાન ઓફિસર છે. એ આપ જેવા વડીલોનો આશીર્વાદ છે. ઇન્સ્પેક્ટર શેખર, શંકર અને શાકાની સાથે સાથે તારે એક ભાઈ પર પણ ચાંપતી નજર રાખવાની છે, જે ખિસ્સા કાતરું છે. બની શકે એ પણ દારાની ગેંગ સાથે સંકળાયેલી હોય. ઓ, એ ક્યાં રહે છે? એનું કોઈ ઠેકાણું? આજે જે જેલમાંથી છૂટવાની છે એનું નામ છે ગીતા. ગીતા. તું કમ ગળું પાડે છે? ઊંઘવા પણ નહીં દે. આવું છું. એ, તું કમ બૂમો પાડે છે રે? હા? ચાલ, તારી છોટી થઈ ગઈ. અરે હા યાર, એ ધંધાનો પણ વખત થઈ ગયો. એ આજે 7 તારીખ છે ને? હા. ચાલ આવજે. મનિયા. યસ સર. આ છોકરીનું નામ ગીતા છે. તારે એનો પીછો કરવાનો હા. છે. અને પત્તો લગાવવાનો છે કે કોણ છે, ક્યાં જાય છે, કોને મળે છે, શું કામ કરે છે. સાહેબ, એમાં તમારે મને કેવું પડે? તમે બેફિકરીઓ સાહેબ. એ છોડીને હું નહીં છોડું. મેં પણ ઘણા ગામના પાણી પીધા છે. હવે જોઈ લો ભાઈડાના ભડાકા. એ ક્યાં જાય છે, શું કરે છે, એના મા બાપ કોણ છે, મા બાપ, ફઈ, ફુવા, કાકા, કાકી, માસા, માસી. બસ મનિયા, બસ. યસ સર. પતી ગયું? યસ સર. તો જાઓ, કામે લાગી જાઓ. જાઓ સાહેબ. નહીં તો હું જાઉં. હા, તમે જાઓ સાહેબ. શું રહેવા દો ને સાહેબ, આવા કેસમાં તમારું કામ નહીં, હું જ જાઉં છું. આઈ એમ ગોઈંગ સર. રામ રામ. હા, ફરી મળીશું. હા, ઉપરવાળા રામ રામ. हाँ वही. हाँ, ये इसके पास में जो. ये सोफा. हाँ, उठाना जरा. हाँ, वो ग्रीन के बाजू में जरा. મારી બેટી કપડા બદલીને નીકળી. મારી આંખમાં ધૂળ નાખવા માંગે છે. હવે જોઉં છું ક્યાં જાય છે. મારી બેટી મોટી દાણચોર લાગે છે. શું બંગલો બનાવ્યો છે, જાણે બાપનો માલ. શું બકવાસ કરે છે? કોણ છે તું? હું કોણ છું? અરે આખું ગામ જાણે છે જાડેજા. હજી ભાયડાના ભડાકા જોયા નથી. તારો બાપ છે કે નહીં? અચ્છા. તમારે પપ્પાનું કામ છે? હવે પપ્પા મમ્મી ઘરમાં જે હોય બધાનું કામ છે. શું વાત છે બેટી? સારું થયું પપ્પા તમે આવી ગયા. આ હવાલદાર તો કોઈ પાગલ લાગે છે. હવે પાગલ તારો બાપ છે ને? કોણ છે તું? હવે હું જેવો હું તે પેલા એ બતાવો કે આ બધો માલ દાણચોરીનો છે કે બાપ કમાઈનો? આ તમારી દીકરી છે કે દાણચોરીની? શટ અપ. મારું નામ આનંદ છે. હવે આણંદ હોય, નડિયાદ હોય, વલસાડ હોય કે અમદાવાદ હોય, મને કોઈ ફેર પડતો નથી. શેખર સાહેબ ને લઈ આવીશ અને હાથ કરી નાખીને લઈ જઈશ ને ત્યારે બીજા 100 ગામ યાદ આવી જશે. યુ ગેટ આઉટ. ચાલ બહાર જા. પોલીસના માણસ ઉપર હાથ ઉપાડો છો. પણ જોઈ લેજો ભાઈડાના ભડાકા. પાગલ. સાહેબ, તમારા કહેવા પ્રમાણે ગીતાનો પત્તો બરાબર લગાડ્યો. અચ્છા. હા સાહેબ, એની પાછળ આ ગલીમાંથી ઓલી ગલીમાં, ઓલી ગલીમાંથી ઓલી ગલીમાં, ઓલી ગલીમાંથી ઓલી ગલીમાં સાહેબ, અને છેક એના ઘર સુધી પહોંચી ગયો સાહેબ. મારી બેટી મોટી દાણચોર લાગે. હવે શું એના ઘરનો ઠઠારો હતો સાહેબ. અને સાહેબ એ છોકરીને 2 નામ છે.
હા સાહેબ, અહીંનું ગીતા અને ઘરનું માલા અને આનંદ મહલમાં તો રહે છે અને એના બાપનું નામ આનંદ. શું? હા, આનંદ. તારું ઠેકાણું નથી મન્યા. આ સરનામું તો ડીએસપી સાહેબ આનંદનું છે. શું કર્યું? શેનું છે, શેનું છે? ડીએસપી સાહેબ આનંદ. કોઈ નહીં સાહેબ. અરે શું હોય નહીં? બસ હું તને ઘર સુધી પહોંચી ગયો સાહેબ. તું તો સાહેબ મારી નોકરી જશે. આમને આમ કરશો તો તમારી નોકરી જશે, સાથે સાથે મારી પણ નોકરી જશે. સાહેબ સાહેબ 1 મિનિટ. અરે, 1 મિનિટ સાહેબ. સાહેબ મારા ભાવિ છોકરાનું શું થશે? મેં એને પાગલ કીધા. હવે મને માફ કરશે કે નહીં? મારી નોકરી. એની ચિંતા ન કરો. પોલીસની દરેક ચાલ ઉપર મારી નજર છે. હા, માલ મારી પાસે છે અને હું હમણાં જ તમારી પાસે પહોંચી રહ્યો છું. ઓકે બોસ? ઓકે. થેન્ક યુ. સોરી હા, સોરી હા, વેરી સોરી. સોરી. કાંડી છોરી. સોરી. આ સારી છે. અરે, મારું ચાવીઓનું ગુચ્છું ક્યાં ગયો? પેલી છોકરી અથડાઈને સોરી. અરે છોરી, તારી તો સોરી. અરે વાહ, 2000. આજે તો સારા શકન થયા. હવે આમાં શું છે? અરે સાળો કડકો, આ તો માસ્ટરપીસ છે. રામજાદી, બાપરે. મારા જ માલ ઉપર હાથ સાફ કર્યો. હે? હા, બોલાવો પોલીસને. અરે જા જા હરામખોર, બોલાવ તારા બાપને. હળી મળીને સાથે રહેશું જેલમાં. જેલમાં? હા હા, એટલે એટલે કે એક ચોર બીજા ચોરને પોલીસની ધમકી આપી રહ્યો છે. શું બકવાસ કરે છે ચોરની? બકવાસ નથી કરતી. એક ચોર બીજા ચોરને જૂઠું નથી બોલતો. મારું નામ ગીતા છે, ગીતા. ગીતા ભવન ઘડિયાળીપોરમાં રહું છું. તારું નામ શું છે? પોલીસ. હે? પોલીસ? हाँ, હવે શું થશે? वही होगा जो मंजूर खुदा होगा. ચાલ થોડા વખત માટે હું તારી પાર્વતી બની જાઉં છું. પાર્વતી? હા, આજો. હે? ચાલ ચાલ. એ ઉભા રહો. આ તારો રૂમાલ. રામ રામ, રામ રામ. થેન્ક યુ, થેન્ક યુ. ચાલો બેગમ. મારી ગાડી ચોરી ગયો. મારી ગાડી લઈ ગયો. હવે તું જઈ શકે છે. જઈશ પણ બેગ લઈ દે. શાકા તું? શાકા? શાકા?
શંકર, એકવાર તે મને જિંદગી આપી હતી. જા, આજ હું તને જિંદગી આપું છું. હિસાબ બરોબર થઈ ગયો, પણ એટલું ધ્યાન રાખજે કે હવે પછી કોઈ દિવસ શાકા સામે આવ્યો તો માનજે તને કોઈ નહીં બચાવી શકે. હરામખોર ગીતા, તને નહીં છોડો. વાહ વાહ વાહ. અરે અરે મારો જ માલ સાફ કરી રહી હતી. અરે નહીં યાર, ઘણા દિવસથી જેલમાંથી નીકળી એટલે તારી ગાડી ઓળખી નહીં. નવી લીધી? વાહ વાહ. શું જોઈ રહી છે? અરે યાર, કાકડી લાગે છે આ વેશમાં. તું કાકડી, તારો ઈરાદો તો સારો છે ને. ખરાબ હોય તોય શું થશે? તો અંદર રહીને બહુ જ બગડી ગઈ છે. ક્યાં જવું છે? બસ હવે ઘરે. આજે ધંધો બહુ સારો થયો છે. ચાલ બેસ, લાવ મૂકી દો. હા, વાહ, સરસ ગાડી છે. અરે શાકાભાઈ કેમ છે? બસ મજામાં છે. હા ગીતા, તું લગ્ન કેમ નથી કરી લેતી? અરે દૂર દૂર સુધી જોઉં છું પણ કોઈ મળતું જ નથી. મારા જેવી ચોરનીને કોણ પરણ છે? એ માટે પણ નસીબ જોઈએ બેન, નસીબ. અરે ચાલો, મારો ઘર આવી ગયો. થેન્ક યુ. આવજો આવજો. લા 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 લા, મજા આવી ગઈ આજે તો. તમે મારી ફ્લેટમાં? હે, સબ્જી કેમ ગઈ? બોલ, શાકા ક્યાં છે? કોણ શાખા? ક્યાં શાખા? એ છોકરી ચાલાક બનવાની કોશિશ ન કર. એ બતાવ કે મારી મોટરમાં તારી જગ્યાએ શાકા ક્યાંથી ટપકી પડ્યો અને તું ક્યાં છું મંતર થઈ ગઈ? બોલ. મને કાંઈ ખબર નથી. ખરેખર કાંઈ ખબર નથી. મારી વાત પર ભરોસો રાખ. મને તો લિફ્ટ પાસેથી બે માણસોએ ખેંચી લીધી હતી. મૂર્ખ છોકરી, તારી આંખો તારી બેવફાઈની ચાળી ખાઈ રહી છે. એ તારી આંખોનો ભરમ છે. હું ગીતાના સમ ખાઈને કહું છું, શાખા સાથે મારો કોઈ સંબંધ નથી. મને બેવકૂફ બનાવવાની કોશિશ ન કર. તું કળિયુગની ગીતા છે તો હું પણ કળિયુગનો શંકર છું. બોલ, શાખા સાથે તારો શું સંબંધ છે? શંકર, હું પાપી પેટ માટે ગમે તે ધંધો કરું, પરંતુ મારા ધંધામાં પણ હું ધર્મ જાળવું છું. મેં ગીતાના સમ ખાધા છે ને ફરી એકવાર કહું છું કે શાખા સાથે મારો કોઈ સંબંધ નથી. છતાંય જો તને વિશ્વાસ ન આવતું હોય તો ચાલો ચાકો. તું ફરી ગીતાના સમ ખાઈ રહી છે એટલે હું તારા ઉપર વિશ્વાસ કરી લઉં છું. પણ યાદ રાખજે, જો મને તારા વિશ્વાસઘાતની ખબર પડી તો એ વખતે તું જીવતી નહીં હોય. સમજી? કંચન, શાખા, કંચન, શાખા, શાખા. કંચન, એ આંસુ અને મોતીને ભેળવા નાખે. વહી જવા દે શાખા, વહી જવા દે. નકર જુદાઈની જ્વાળામાં સળગતો આ હૈયો ફાટી જશે. કંચન, શાખા, તો આ કામ છોડી દે. આ ગેરકાનૂની કામ છોડી દે. શાખા, છોડી દે. હા શાખા, આજથી સમ ખાઈ લેશે કે ના બહાર રહેશે, ના ચાકો કોઈને સામે ખુલશે. કંચન, એ કદી નહીં બને. શા માટે નહીં બને? તારે આપના બાળક માટે આ બધી ગુનાઓની દુનિયા છોડવી પડશે. કારણ કે હું એક માં બનવાની છું. હું નથી ઈચ્છતી કે આ દુનિયા કે સમાજ વાળા આંગળી ચીંધીને કહે કે આ ચોર, લૂંટારો, દારૂ વાળા ખૂની શાખાનો દીકરો જઈ રહ્યો છે, જેને જિંદગીભર ચાકુ ચલાવ્યા, દારૂની ભટ્ટીઓ ગાળી ને માણસોના ખૂનથી પોતાના હાથ રહ્યા. શાખા, હું મારા બાળકનું જીવન સમાજના મેના ટોણાના ઝેરથી ભરવા નથી ઈચ્છતી. કંચન, કંચન, તું આ કેવી ગાડી કેવી વાતો કરે છે? માની મમતા પથ્થર હૃદયના પુરુષો ક્યાંથી જાણે? આજે હું બે દૃશ્યો જોઈ રહી છું. કાંટાળી કેડી પર ચાલતો મારો શાખા ને પ્યારની ભીખ માંગતો મારો પુત્ર. શાખા, આ જ રીતે તો ચાલતો રહીશ તો આપના સંતાન પણ એ જ રસ્તે ચાલશે ને એક નવો શાખા જન્મ લેશે. એક નવો શાખા જન્મ લેશે
નહીં કંચન, નહીં. હું આપણા સંતાન પર મારા પાપનો પરછાયો પણ નહીં પડવા દઉં. હું એના માટે બધું છોડી દઈશ. હું કાળી મજૂરી કરવા પણ તૈયાર છું, પણ મને મારી કસમ પૂરી કરી લેવા દે કંચન. કઈ કસમ? ઇન્સ્પેક્ટર શેખરની વર્ધી ઉતારવાની. હાલો પૈસા લો. અરે શું થયું માજી, શું થયું? શું થયું માજી? પેલી છોકરી મારા દાગીના લઈને ભાગી ગઈ. એમાં મારી થનાર વહુનું મંગળસૂત્ર અને બંગડી હતા. ચાલો માજી, હું તમને પોલીસ સ્ટેશને લઈ જાઉં. પોલીસ સ્ટેશને? ના બેટા, ત્યાં જવાથી શું ફાયદો? તું મને મારે ઘરે પહોંચાડી દે. બંગડીઓ ને મંગલસૂત્ર કદાચ એ છોકરીના નસીબ ના હશે, હું બીજા ખડાવી લઈશ. ચાલો માજી, ખૂબ ખૂબ આભાર. ઘેર લઈ જાઉં. હા, આભાર ભાઈ. ચાલો. ગીતા, બધું મળીને ઓછામાં ઓછા 5,000 રૂપિયાનો માલ હશે. આ કંગન ને મંગલસૂત્ર. બેચારી ડોશી. વાહ શંકર, તું? હા, એક વિધવા માના હાથોમાંથી એની થનાર બહુના કંગન અને મંગલસૂત્ર ચોરતા તું શરમથી ડૂબી કેમ ન મરી? અરે આપણે બંને તો એ જ દિવસે ડૂબી મર્યા હતા જ્યારે આપણે આ કાળા ધંધાની શરૂઆત કરી હતી. પણ એક ચોર બીજા ચોરને ચોરી ન કરવાનો ઉપદેશ શા માટે આપી રહ્યો છે? અરે જા જા, હું ચોર નથી પણ લૂંટારો છું, અને એ જ તારા અને મારા વચ્ચે ફરક છે. વાહ વાહ વાહ, શું ફરક છે? હા, હું ગરીબોના ખિસ્સા નથી કાપતો. જેમાં રાખેલ થોડાક સિક્કા એ ગરીબોના માસૂમ બાળકોની જીવાદોરી હોય છે. એમ? હા, હું તારી માફક સુહાગણોના મંગળસૂત્ર નથી છોડતો, જે એક નારીની પવિત્રતા, એના પતિના પવિત્ર પ્રેમની અને જન્મ જન્માંતરના બંધનની નિશાની હોય છે. હું ઊંચી હવેલીમાં રહેતા કાળા બજારીઓને લૂંટું છું, ગરીબોને નહીં. ગીતા, ગરીબોને નહીં. હા શંકર, હું પણ એ ગરીબો જેવી ગરીબ અને નિરાધાર હતી, જેને તમારી દુનિયાના લૂંટેરા લૂંટ્યું છે. કોણ જાણે હું કયા ઇન્સાનની ભૂલ છું કે કયા દેવતાની ચરણોની ધૂળ. પણ જ્યારે આ અનાથને હોશ આવ્યો ત્યારે કોઈએ પણ મારી આંગળી પકડીને મને દુનિયા નથી દેખાડી. પણ સમયની આંગળી પકડીને આ નિર્દય દુનિયાને મેં જોઈ છે. મેં ભૂખ હતી, તરસ હતી, ઘૂંટણ હતી, અને મારી જવાનીને બલશાથી નજરો જોતી હતી. એટલે જ આ એકલવાઈ જિંદગી જીવવા માટે મારે આ બ્લેડનો સહારો લેવો પડ્યો. શંકર, આ બ્લેડનો સહારો લેવો પડ્યો. પણ ગીતા, ઘર તું કોઈની બહુ કે બેન હોત તો તું એ માજીના દિલનું દુઃખ સમજી શકી હોત. એક છોકરી એમના હાથમાંથી મંગળસૂત્ર અને ઘરેણાનું પેકેટ જૂઠવીને નાસી ગઈ. શું વાત કરો છો? આ કામ તો પેલી બદમાશ છોકરી ગીતાનું જ હોવું જોઈએ. માં, હું એને છોડીશ નહીં, હું એને જરૂર પકડીશ. ઇન્સ્પેક્ટર સાહેબ, હું પોતે જ આવી ગઈ છું. માજી, આ રહ્યા તમારા ઘરેણા. આ હાથમાં કંગન નહીં, ન્યાયની હથકડી શોભે છે. ગીતા, તારે હમણાં જ મારી સાથે પોલીસ સ્ટેશન પર આવવું પડશે. ના શેખર, દીકરી, મારા કરતા આની જરૂરત તને વધુ હશે. માટે જ તો તે ચોરી કરી છે. એક માં તરફથી તારા લગ્નના ઉપહાર તરીકે રાખી લે દીકરી. હા બેટા. માં, કાયદાને એનું કામ કરવા દે. આ છોકરી ચોર છે, પણ હમણાં એ મારી દીકરી છે. જા બેટા, તારે ઘરે જા. જા. માં, તો શું કર્યું? દીકરા, એક કુંવારી અને દુખિયારી સ્ત્રીનું દુઃખ હું સમજી શકું છું. એનું જીવન માટીમાં બનેલા ઘર જેવું હોય છે જે ક્યારે પણ તૂટી શકે છે. તારા પિતાના ગયા પછી મારામાં જો દુઃખ સહન કરવાની શક્તિ ન હોત તો કદાચ હું પણ બીજે દીધા જ હોત. આજ પછી આ હાથ કોઈનો કિસ્સો નહીં કાપે. એટલો એ આપેલા ઉપહાર
હું તારા ચરણોમાં અમાનત તરીકે મૂકું છું. મારા ક્યાંથી આવા ભાગ? હું કોઈની પત્ની બની શકું કે સુહાગનનો સુહાગ રચી શકું? અને દયાની દેવીને ક્યાંથી ખબર હોય કે જે છોકરીના હાથ ગુનાઓથી રંગાયેલા હોય એના પર મહેંદીનો રંગ નથી ચડી શકતો. માં, નથી ચડી શકતો. ગીતા, ના ગીતા ના. આજથી તારું નવું જીવન શરૂ થાય છે અને એની પહેલી પ્રભાતે જ તું આ કેવા વિચારો કરી રહી છે? શંકર. હા હા ગીતા, હું પણ મા પાસે આશીર્વાદ માંગવા આવ્યો છું કે આજથી એ જ રસ્તે ચાલીશ જેમાં ઈમાનદારી હોય, સચ્ચાઈ હોય. શંકર. હા ગીતા, ચાલ મા પાસે આશીર્વાદ લઈએ. હા ચાલ. અમને આશીર્વાદ આપો. जन्म जन्म ना बंधनिए बंधाणी ओ रे मारा हृदयनी राणी. सजन सूरत तारी तेरी सुंदर आँखों नाचे गोरी हूँ गाऊं तू नाचे गोरी प्रीतनी पायल बोले मन मृदंग बाजे झिरकिट झिरकिट दिल घायल थई डोले दिल घायल थई डोले केवा अणजाण्या बंधन मोहब्बतनी मिजबानी ओ रे मारा हृदयनी राणी. सजन सूरत तारी तेरी सुंदर आँखों संसारी
બંધનીએ બંધાણી રે મારા હૃદયની રાણી. કેશ જુઓ તો ઘોર ગગન જાણે વાદળથી ઘેરાયું. કેશ જુઓ તો ઘોર ગગન જાણે વાદળથી ઘેરાયું. વાદળ જ્યાં વિખરાયા ત્યાં ચંદાનું રૂપ દેખાયું. ચંદાનું રૂપ દેખાયું. હાય હાય જીરવાય કેમ આ જાલિમ તારી જવાની રે મારા હૃદયની રાણી. સજન સુરત તારી તેરી સુંદર આંખોમાં ઉઠો, સવાર થઈ ગઈ. સવાર થઈ ગઈ. સવાર તો રોજ થાય છે, પણ ગીતા, આજની સવાર આપણી જિંદગીની પહેલી પ્રભાત છે અને આજ પ્રભાતને હું વર્ષોથી ગોતી રહ્યો હતો. હા શંકર, હું પણ આપણા ગુનાની દુનિયામાં આવી જ એક સવારની રાહ જોતી હતી કે મારા જેવી એક રખડી અને ખિસ્સા કાતરી નારીના જીવનમાં પણ કોક આવશે. મારી ગીતા. ચા નહીં, ચા ચા ચા. ગીતા, આપણે આ નવી જિંદગીના નવા પ્રભાતે બા અને બાપુના આશીર્વાદ લઈ લઈએ. બા અને બાપુના? હા, એક મિનિટ. આજ છબી મારા મા બાપ અને ભાઈની છે. આજથી 15 વર્ષ પહેલા અંબા માના દર્શને ગયા હતા, ત્યાં ફોટો પડાવ્યો હતો. મારા બાપુ તો દુશ્મનોના હાથે માર્યા ગયા. અમે બંને ભાઈઓ માથી વિખૂટા પડી ગયા. કોણ જાણે એ લોકો ક્યાં હશે? કોણ જશો નહીં, ભગવાન સૌ સારાવાના કરશે. ખેર જવા દે, આજે જરા જલ્દી જવું છે. મારે એ લોકો સાથે ફેસલો કરવો છે. ફેસલો? હા. અચ્છા, તો આ તારો આખરી ફેસલો છે કેમ? યસ બોસ, આજ પછી હું માનસાઈ ભરી જીવન જીવવા માંગુ છું. અચ્છા, એટલે ખિસ્સા કાતરો રખડેલ છોકરી ગીતાએ તારી જિંદગીનો રસ્તો બદલી નાખ્યો છે કેમ? બોસ, ગીતા મારી પત્ની છે. ઓ શંકર, તું આપણી ટોળીના નિયમો ભૂલી ગયો લાગે છે. તને ખબર નહીં હોય કે આ ટોળીમાં દાખલ થયા પછી કોઈ માણસ જીવતો પાછો જતો નથી અને જાય છે તો ફક્ત એની લાશ. ખરેખર બોસ. બોસ, શંકર એનું નામ છે જે કૈલાસ પર હિમની છાયામાં રહેવા છતાં થીજી નથી જતું. અગર મુશ્કેલીઓનો પહાડ પણ આવીને ઊભો રહી જાય તો હું એને કૂદી જઈશ. હું તો તારા પારખા કરતો હતો શંકર. તારા માટે હું આપણી ગેંગના નીતિ નિયમો છોડીને પણ હું તને છૂટો કરીશ. પણ તારે મારું એક છેલ્લું કામ કરવું પડશે. ત્યાર પછી આપણે બંને મિત્રો તરીકે છૂટા પડીશું. મને મંજૂર છે બોસ. બોલો શંકર, આ બેગ તારે માયાદેવીના ભયાનક જંગલમાં ડેવિડને પહોંચાડવાની છે. એની ઓળખાણ છે દાઢી અને હેર. એની ગાડીનો નંબર છે GMC 5420.
કોડ નંબર 016. દારા શેઠ, આ મારું છેલ્લું કામ હશે. શ્યોર શ્યોર. આ કામ પૂરું થયા પછી તું આ ગેંગને છોડીને ખુશીથી જઈ શકે છે. આ મારું પ્રોમિસ છે. કોડ નંબર 016. એવી ગાડીનો નંબર છે GMC 5420 અને કોડ નંબર છે 016. કામ થઈ જશે મોતી. કાર નંબર GMC 5420. Cheers. Cheers. અરે 5420 5420 Right? એ પણ 5420. Oh my God. 5420. અરે 5420. દાઢી, આંખો પર ચશ્મા, હેટ, ગાડીઓના નંબર પણ 5420. જરૂર દાળમાં કાળું છે. બેગ કોને આપું? કોઈને નહીં. ટેક્સી! અજવા રોડ. ચાલ ભાઈ, ચાલ, જલ્દી. અરે ચાલ ભાઈ. હે ડ્રાઈવર, ક્યાં લઈ જાય છે? તમને જ્યાં જવું છે ત્યાં. મારો કોડ નંબર છે 016 અને મારું નામ છે ડેવિડ. ઓ, અને ટેક્સીનો નંબર એ જ GMC 5420. રોક, ટેક્સી રોક. અહીં જ રોક. બસ આવો અને જોઈ લો. શું નંબર છે? રામખોર ચાલાકી કરે છે મારી સાથે. તારો બાપ છોટા શેરનો માથે સમયસર જો હું ના પહોંચ્યો હોત તો લાખોના હીરા પોલીસના હાથમાં પહોંચી ગયા હોત. શંકર, આમ જ જો થતું હશે તો આપણો ધંધો બંધ થઈ જશે. ના બોસ, ના. શાખા અને ઇન્સ્પેક્ટર શેખર આપણા રસ્તાના કાંટા છે. એ બંનેને ખતમ કર્યા વિના આપણો છૂટકો નથી બોસ. શંકર, શેખર એક બહાદુર ઇન્સ્પેક્ટર છે. દરેક બહાદુરની બહાદુરીની કિંમત હોય છે. શેખરની કિંમત તો અંદાજ કાઢો અને ચૂકવી દો એને. સમજો? સમજી ગયો બોસ, સમજી ગયો. વિજયસિંહની પત્ની શેખરની માં. ઇન્સ્પેક્ટર શેખર, તમને લાંચ અને રિશ્વત લેવાના આરોપ પર એરેસ્ટ કરવામાં આવે છે. ના સાહેબ. ઇન્સ્પેક્ટર, આ પૈસા તો પેલા બદમાશ હોય. આમાં મારે કોઈ. હા, ના તિથિ. ઇન્સ્પેક્ટર શેખર, તમે ઘણી ચાલાકીથી 10 લાખના હીરા અમારા સુધી પહોંચાડી દીધા, જેની ગંજ પણ પોલીસ સુધી પહોંચવા ના દીધી. જેના બદલામાં
તમને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે અને આશા છે કે આપણે આવી જ રીતે આગળ કામ કરતા રહીશું. તમારો દારા. નહીં નહીં એસપી સાહેબ, આ બધું ખોટું છે, આ બધું જૂઠું છે. આ મને ફસાવવા માટે બદમાશોની આ ચાલ છે. હું આમાં બિલકુલ સંડોવાયેલો નથી. હું નિર્દોષ છું, આમાં બિલકુલ સંડોવાયેલો નથી. શિખર બોસ, રણજીતે હીરા લઈને ભાગવાની ખૂબ કોશિશ કરી, પણ પોલીસે એને ગોળી મારી દીધી. પરંતુ હું એક ગદ્દારને ગોળી નહીં મારું. કોણ છે ગદ્દાર જેને આ વાત પોલીસને પહોંચાડી છે? મેં આ રિવોલ્વરમાં 6 ગોળીઓ ભરી છે. જેને આ વાત પોલીસને પહોંચાડી હોય તે પોતાની હાથે જ આ રિવોલ્વર ઉપાડી પોતાની છાતી પર છાપી ગુનાની સજા ભોગવી લે. હું એ કૂતરાને નહીં છોડું. હું 7 ગણું છું. 1. ખબરદાર જો કોઈ પણ પોતાની જગ્યાથી હલ્યું છે તો ફેંકી દો બધા પોતાની બંદૂકો. ચલાટ. તારા, આજ હું તને નહીં છોડું. તારા, આજ હું મારી પત્નીના મોતનો બદલો લઈને છોડીશ. તારા નહીં મોતી નહીં. તારી પત્નીને મેં નથી મારી, એ તો એક એક્સિડન્ટમાં મરી ગઈ છે. ચૂપ રહે. શું સાચું છે અને શું ખોટું છે બરાબર હું જાણું છું. તારા જેવા કમીનાનો આજ અંજામ હોવો જોઈએ. હરામજાદા. કમીના ગદ્દાર. મોતી, મને ખબર નથી એટલે મેં તારી રિવોલ્વરમાં નથી જોયું ભાઈ. ઇન્સ્પેક્ટર વિજયસિંહની પત્ની એટલે ઇન્સ્પેક્ટર શિખરની માં. શાકા, તે મારી વર્દી ઉતારી છે. મને દાડાનું ઠેકાણું આપ, ને તો હું તારી ખાલ ઉતારી નાખીશ. હું કોઈ દારા વારે નથી ઓળખતો અને તારી વર્દી મેં નથી ઉતારી. શાકા, જૂઠા. શેખર, જો મેં લડાઈ ઝઘડો ન કરવાના સમ ના ખાધા હોત તો તારી ખાડ જ ઉખેડી નાખે. શેખર તારો ભાઈ છે. શાકા, શું વાત કરે છે મોતી? શેખર તારો સગો ભાઈ છે. શાકા, મોતી મોતી હેન્ડ અપ. પકડેલા ત્રણે. શેખર શેખર મોટો છે. એને લાખ કીધા પૈસા તારા મોકલા હતા. શિખર, માં, તે જ મારા 2 બાળકોને મારાથી વિખૂટા પાડ્યા હતા. તે જ શિખર, હા એ જ માણસ છે. એ જ. દુર્ગાબેન, તમે ઇન્સ્પેક્ટર વિજયસિંહના પતિ? હા, બોલ બોલ, મારા બાળકો ક્યાં છે? બોલ. બેન, એક દિવસે મેં તારાથી તારા પુત્રને છીનવી લીધો હતો, પણ આજ હું તને તારો પુત્ર પાછો સોંપું છું. આ શાકા, આજ તારો પુત્ર છે બેન. હા મોતી, તારા ઓઢામાં તારા મા બાપ અને તારા બીજા ભાઈઓની છબી જોઈ હતી. હા હા હા, જો
જો આ છબી શાકાના નાનપણની છે. અરે આવી છબી તો મારા પતિ શંકર પાસે પણ છે. શંકર જે તારાની ટોળીમાં કામ કરે છે એટલે શંકર શેખર અને શાખાનો બીજો ભાઈ છે. શાખા અને શંકર મારા ભાઈ? મોટી મને કે દારા ક્યાં હશે કે મોટી જટ એનું ઠેકાણું બતાવ. તારા પોટર હાઉસ પાસે. મોટી નાસી છૂટ્યો. તો ચિંતા નહીં કરતો શંકર, દિલાવરે એને ઉપર પહોંચાડી દીધો છે. પપ્પા આ શેખરના માં છે. તો શું શેખર વિજયસિંહનો પુત્ર છે? યસ સર. શાકા મારો ભાઈ છે અને આ મારી ભાભી કંચન. સર, મોતીએ મરતા પહેલા પોતાના સ્ટેટમેન્ટમાં કબૂલ કર્યું છે કે દારાએ લાંચ અને રિશ્વતના રૂપિયા મોકલાતા અને પોલીસને ફોન કરી અને શેખરને ખોટી રીતે ગિરફ્તાર કરાવ્યો છે. અને સર, દારાની ટોળીમાં કામ કરતો શંકર. હા ભાઈ, એ પણ મારો જ પુત્ર છે. સર, મોતીના સ્ટેટમેન્ટથી શેખર એ આરોપમાંથી તો બચી જાય છે, પણ જેલ તોડવાના આરોપ પર એને ફરી લોકઅપમાં પૂરવો પડશે. ઇન્સ્પેક્ટર જોશી, શંકર અને શાકાને પકડવા માટેનો મારો જ પ્લાન હતો. એ જાહેર થઈ જાય તો દારા સુધી પહોંચવું મુશ્કેલ થઈ શકે એમ હતું. ઓહ, આઈ એમ વેરી સોરી સર. સર, હવે મને આજ્ઞા આપો. હું મારા ભાઈ શંકરને શોધી કાઢું અને દારાને પકડીને જેલ ભેગો કરું. શેખર, અમે તારે જેટલા પોલીસોની મદદ જોઈએ એટલી તું લઈ જઈ શકે છે. થેન્ક યુ સર. માં, તમે બધા હમણાં ઘરે જાઓ, હું અને શાક આવીએ છીએ. ભલે, ચાલો. દિલાવર, શંકરને ખબર પડી જાય કે દુર્ગા એની માં છે અને શાકા અને શેખર એના ભાઈ છે તો બસ, એ શંકર એની માં અને એના ભાઈઓને મળી જાય તો આપણી આખી બાજી ધૂળમાં મળી જાય. દિલાવર, દુર્ગા અને ગીતા હાથ લાગી જાય તો બાજી પલટાઈ પણ શકે છે. સમજી લો બોસ, એ બધી ચિંતા તમે મૂકી દો. એ બધું કામ મારા ઉપર છોડી દો. ઓકે? વિશ યુ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ સર. કોણ છે તું? દિલાવર, દારાનો ખાસ માણસ. દારાએ તમને બંને જણાને બોલાવ્યા છે. નાલાયક, તારો જાન લઈ લઈશ કમીના. અને દારા ત્યાં 6 જણનો જાન લઈ લેશે. તમારી માં દુર્ગા, ગીતા, માલા, કંચન, એનું નાનું બાળક અને તમારો ત્રીજો ભાઈ શંકર પર. હરામખોર, એક શબ્દ પણ આગળ બોલીશ તો થોડું તોડી નાખીશ. મને મારવાથી કાંઈ જ નહીં મળે. જો તમને વિશ્વાસ ના બેસતો હોય તો ફોન જોડી આપું. હેલો બોસ, દિલાવર, શાકા અને શેખર એની માને મળવા માંગે છે. શેખર બેટા, અને ઇસ દારાથી અમારા જાનની ભીખ માંગતો નહીં બેટા. હા, ભીખ નહીં માંગતો. હરામજાદી, નીચ કમીનો. બોસ, હું અડધો કલાકમાં ત્યાં ન પહોંચું તો એને ખતમ કરી નાખજો. ઓહ.
શંકર, મારા આપેલા વચન પ્રમાણે હું તને આઝાદ કરું છું. લે લે, 10 લાખ રૂપિયા તારી મહેનતના છે. થેન્ક યુ બોસ, થેન્ક યુ. અમે ઈમાનદારીનું જીવન જીવવાનો નિર્ણય લીધો છે. ત્યાં દાણ ચોરી, ખૂન કે લૂંટના પૈસા નહીં, પણ જાત મહેનત અને પરસેવાની કમાઈને પૈસા જોઈએ. આ તારી ગીતાનો ઉપદેશ છે? કૃષ્ણની ગીતાથી નીકળીને મારી ગીતા મારા જીવનમાં સમાઈ ગઈ છે. બહુ જ પ્યાર કરે છે ગીતાને, નહીં? હા બોસ, ગીતા વગરનું મારું જીવન વ્યર્થ છે, વેરાન છે. તારી ગીતા આ દુનિયામાં નથી. હા, શાકાએ એને ખતમ કરી નાખી છે. હા, આ રહ્યો એનો પુરાવો. હું શાકાના આખા કુટુંબને બરબાદ કરી નાખીશ. હું એનું ખૂન પી જઈશ. એનો પણ બંદોબસ્ત મેં કરી રાખ્યો છે. લે ચાલ મારી સાથે. હું એને નહીં છોડું. બોસ, એમના મોડા બંધ કેમ કરવામાં આવે છે? એમને બસવાની બહુ આદત છે. અને તું શાકાનો ભાઈ ઇન્સ્પેક્ટર શેખર, તારા જ લીધે શાકાએ મારી ગીતાનું ખૂન કર્યું. માલા, ઇન્સ્પેક્ટર સાહેબની ભાવી પત્ની અને ડીએસપી સાહેબની પુત્રી, જે રીતે મને ગીતાથી વેકુતો પાડ્યો, એવી જ રીતે હું તને તારા પતિથી વેકુતો પાડીશ. શાકા, વેર તો તને મારી સાથે હતું. તે ગીતાનું ખૂન શા માટે કર્યું? બોલ બોલ બોલ, શા માટે કર્યું? જીવન બરબાદ કર્યું છે. હું તારા જીવનમાં આગ લગાવી દઈશ. હું તને જીવતો નહીં છોડું, નહીં છોડું. કભી ન કૂદા, તને જીવતો નહીં છોડું. હવે તો તને નહીં છોડું. હરામખોર! ખબરદાર, સૌ પોતપોતાના હથિયાર ફેંકી દો, નહીતર એક એકને ફૂંકી મારીશ. શંકર, છોડી જા. આ તારી માં છે. હવે આ બંને તારા ભાઈઓ છે. શંકર છે મારા ભાઈ. હા, બેટા, આ દારા તારા બાપનો ખૂની છે. હરામખોર દારા! સૌથી પહેલા હું આ શાકાના પુત્રને મારીશ. શંકર, જરા પણ ચાલાકી કરી છે તો બાળક હમણાં મારી નાખીશ. નહીં નહીં, તમે જોઈએ તો મારા પ્રાણ લઈ લે, પણ મારા બાળકને મૂકી દે. મારા બાળકને મૂકી દે. બાંધો એને. તારા તું માણસ નહીં, કસાઈ છે કસાઈ. હું તને નહીં છોડું. ચાલ, તમારે આ બાળકનો જીવ બચાવો છે નહીં? ચાલો આપણે બીજી રમત રમીએ. હું આ બાળકને કાળિયાને સોંપી દઈશ. તમારા બાળકનો જીવ બચાવવો હોય તમારે ત્રણેય નાચવું પડશે. દુશ્મની તારી અમારી સાથે છે. એ બાળકે તારું શું બગાડ્યું છે? એ ઘણો ઝેરીલો છે. જોવા ઈચ્છો છો? હવે નાચો.
ચાર બાળક જેવો છે કેમ લઈ ચાલો એને ચાલ ચાલો પકડી લો બધા મને ધ્યાન આપજો કોઈ પણ ભાગવા ના પામે ચાલ લઈ ચાલો આ બધાને